રેવન્યુ એડ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. ચાલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, ગણોતધારા પરની આ ધમાકેદાર રેપિડ ફાયર રિવિઝન ચેલેન્જમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણી સાથે જવાબો કન્ફર્મ કરવા માટે એક્સપર્ટ પણ છે. તો તૈયાર છો? ચાલો ત્યારે શરૂ કરીએ. ઓકે, તો આજની ચેલેન્જના 3 રાઉન્ડ રહેશે. પહેલો રાઉન્ડ છે પાયાની હકીકતોનો, બીજો છે પ્રક્રિયાઓ અને અપીલનો, અને ત્રીજો સૌથી નિર્ણાયક જોગવાઈઓનો. સ્પીડ જાળવી રાખવાની છે. ચાલો તો શરૂ કરીએ રાઉન્ડ 1. આમાં આપણે કાયદાના એકદમ ફાઉન્ડેશનલ પણ ખૂબ જ મહત્વના પાસાઓને લગતા સવાલો જોઈશું. લેટ્સ ગો. તો પહેલો સવાલ, ક્વેશ્ચન નંબર 51. ખેડૂત હોવાની છેલ્લી તારીખ કઈ ગણાય છે? ઓપ્શન એ 15 જૂન 1955, ઓપ્શન બી 1 મે 1960, ઓપ્શન સી 26 જાન્યુઆરી 1950, કે પછી ઓપ્શન ડી 1 એપ્રિલ 1948. નિષ્ણાત. ઓપ્શન એ 15 જૂન 1955. એકદમ સાચું. ચાલો આગળનો સવાલ, ક્વેશ્ચન નંબર 52. જો કોઈ વ્યક્તિ ગણોતિયા તરીકે ખોટી રીતે નોંધાઈ જાય તો શું થાય? ઓપ્શન એ જમીન માલિક કલમ 70B હેઠળ પડકારી શકે, ઓપ્શન બી કલમ 84C હેઠળ કેસ દાખલ થાય, ઓપ્શન સી કલેક્ટરને સીધી અપીલ કરવામાં આવે, કે ઓપ્શન ડી જમીન આપમેળે સરકારને સોંપાઈ જાય. નિષ્ણાત. ઓપ્શન બી કલમ 84C હેઠળ કેસ દાખલ થાય. બરાબર. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 53. ગણોત હકનું તારણ એટલે કે મોર્ગેજ થઈ શકે? ઓપ્શન એ માત્ર બેંક કે સહકારી મંડળી પાસેથી લોન લેવા માટે, ઓપ્શન બી ના, કોઈ પણ સંજોગોમાં નહીં, ઓપ્શન સી હા, મામલતદારની પરવાનગીથી શક્ય છે, કે ઓપ્શન ડી હા, કોઈ પણ ખાનગી વ્યક્તિને તારણ કરી શકાય છે. નિષ્ણાત. ઓપ્શન એ માત્ર બેંક કે સહકારી મંડળી પાસેથી લોન લેવા માટે. પરફેક્ટ. ક્વેશ્ચન નંબર 54. જો કોઈ બિન ખેડૂતને વારસામાં ખેતીની જમીન મળે તો એને શું ગણવામાં આવે? ઓપ્શન એ તેને ખેડૂત ગણવામાં આવે છે, ઓપ્શન બી તેણે 1 વર્ષમાં જમીન વેચી દેવી પડે, ઓપ્શન સી જમીન રાજ્ય સરકારને ટ્રાન્સફર થાય છે, કે પછી ઓપ્શન ડી તેણે નવી શરતનું પ્રમાણપત્ર મેળવવું પડે. ઓપ્શન એ તેને ખેડૂત ગણવામાં આવે છે. એબ્સોલ્યુટલી રાઇટ. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 55. કલમ 63A એટલે કે 63AA શેના વિશે છે? ઓપ્શન એ ઔદ્યોગિક ઉપયોગ માટે જમીન વેચાણની સીધી પ્રક્રિયા, ઓપ્શન બી સરકાર દ્વારા જમીનનું ફરજિયાત સંપાદન, ઓપ્શન સી ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા, કે ઓપ્શન ડી ઉદ્યોગોને સરકારી પડતર જમીન લીઝ પર આપવી. નિષ્ણાત. ઓપ્શન એ ઔદ્યોગિક ઉપયોગ માટે જમીન વેચાણની સીધી પ્રક્રિયા. સાચો જવાબ. અને આ રહ્યો પહેલા રાઉન્ડનો છેલ્લો સવાલ, ક્વેશ્ચન નંબર 56. 63A હેઠળ જમીન ખરીદ્યા પછી કેટલા સમયમાં ઉદ્યોગ શરૂ કરવો પડે છે? ઓપ્શન એ 3 થી 5 વર્ષમાં, ઓપ્શન બી 1 વર્ષની અંદર, ઓપ્શન સી 10 વર્ષની અંદર, કે ઓપ્શન ડી કાયદામાં કોઈ સમય મર્યાદા નથી. નિષ્ણાત. ઓપ્શન એ 3 થી 5 વર્ષમાં. બિલકુલ સાચું. સરસ. રાઉન્ડ 1 અહીં પૂરો થાય છે. હવે એન્ટર થઈએ છીએ રાઉન્ડ 2માં. આ રાઉન્ડ પ્રોસિજર્સ અને અપીલ્સ પર ફોકસ કરશે. ચાલો તૈયાર થઈ જાઓ. રાઉન્ડ 2નો પહેલો સવાલ, ક્વેશ્ચન નંબર 57. ખેતી પંચની સુનાવણી કઈ જગ્યાએ યોજાય છે? ઓપ્શન એ મામલતદાર કચેરી અથવા જે તે સ્થળે, ઓપ્શન બી માત્ર જિલ્લા કલેક્ટર કચેરીમાં, ઓપ્શન સી માત્ર તાલુકા પંચાયત કચેરીમાં, કે પછી ઓપ્શન ડી માત્ર ગુજરાત હાઈકોર્ટમાં. નિષ્ણાત. ઓપ્શન એ મામલતદાર કચેરી અથવા જે તે સ્થળે. કરેક્ટ. ક્વેશ્ચન નંબર 58. ગણોતધારા હેઠળના જે ડોક્યુમેન્ટ્સ હોય એના પર સ્ટેમ્પ ડ્યુટી કોણ નક્કી કરે છે? ઓપ્શન એ નોંધણી નિરીક્ષક, ઓપ્શન બી મામલતદાર, ઓપ્શન સી સબ રજિસ્ટ્રાર, કે ઓપ્શન ડી જિલ્લા કલેક્ટર. નિષ્ણાત. ઓપ્શન એ નોંધણી નિરીક્ષક. બરાબર. આગળનો સવાલ, ક્વેશ્ચન નંબર 59. ગણોતિયાની સંમતિ ક્યારે મેન્ડેટરી એટલે કે અનિવાર્ય છે? ઓપ્શન એ જ્યારે માલિક જમીન કોઈ ત્રીજી વ્યક્તિને વેચવા માંગે, ઓપ્શન બી જ્યારે માલિક જમીન ગીરો મૂકવા માંગે,
ઓપ્શન સી જ્યારે માલિક જમીન ગિફ્ટ કરવા માંગે કે ઓપ્શન ડી જ્યારે માલિક સ્વખેતી માટે જમીન પાછી લેવા માંગે? નિષ્ણાત ઓપ્શન એ જ્યારે માલિક જમીન ત્રીજી વ્યક્તિને વેચવા માંગતો હોય ત્યારે. સાચું. ક્વેશ્ચન નંબર 60 ગણોતિયાને જમીન ખરીદવામાંથી મુક્તિ ક્યારે મળે છે? ઓપ્શન એ જો તે પોતે લેખિતમાં એ હક જતો કરે. ઓપ્શન બી જો ગણોત્યો સતત 3 વર્ષ સુધી ભાડું ન ચૂકવે. ઓપ્શન સી જો ગણોત્યો એ ગામનો રહેવાસી ન હોય. કે ઓપ્શન ડી આ એક ફરજિયાત અધિકાર છે જેને જતો કરી જ ન શકાય. નિષ્ણાત ઓપ્શન એ જો તે પોતે લેખિતમાં હક જતો કરે તો. પરફેક્ટ. ચાલો ક્વેશ્ચન નંબર 61 કલમ 43 મુજબ ડીમ્ડ ગણોતિયો કોને કહેવાય? ઓપ્શન એ જે વ્યક્તિ ભાડે આપનારના પરિવારનો સભ્ય ન હોય અને ખેતી કરતો હોય. ઓપ્શન બી જે વ્યક્તિ 10 વર્ષથી વધુ સમયથી ખેતી કરતો હોય. ઓપ્શન સી જમીન માલિકનો પરિવારનો સભ્ય જે ખેતી પણ કરતો હોય. કે પછી ઓપ્શન ડી જમીન પર મજૂરી કરનાર કોઈ પણ ખેતમજૂર. નિષ્ણાત ઓપ્શન એ જે વ્યક્તિ ભાડે આપનારના પરિવારનો સભ્ય ન હોય અને ખેતી કરતો હોય. એકદમ સાચું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 62 કૃષિ પંચના ઓર્ડર સામે અપીલ કરવાની સમયમર્યાદા કેટલી છે? ઓપ્શન એ 60 દિવસ, ઓપ્શન બી 30 દિવસ, ઓપ્શન સી 90 દિવસ કે ઓપ્શન ડી 120 દિવસ? નિષ્ણાત ઓપ્શન એ 60 દિવસ. સાચો જવાબ. અને રાઉન્ડ 2નો છેલ્લો સવાલ ક્વેશ્ચન નંબર 63 ગણોત ધારાના કેસમાં વકીલ રાખી શકાય છે? ઓપ્શન એ હા મામલતદારની મંજૂરીથી. ઓપ્શન બી ના વકીલોને બિલકુલ મંજૂરી નથી. ઓપ્શન સી હા કોઈ ખાસ પરવાનગીની જરૂર નથી. કે ઓપ્શન ડી માત્ર કલેક્ટર સામેની અપીલમાં જ? નિષ્ણાત ઓપ્શન એ હા મામલતદારની મંજૂરીથી. બિલકુલ સાચું. શું વાત છે, ખૂબ સરસ જઈ રહ્યું છે. હવે આપણે આવી ગયા છીએ ફાઇનલ રાઉન્ડમાં, રાઉન્ડ 3. આમાં આપણે જોઈશું કાયદાની સૌથી ક્રિટિકલ જોગવાઈઓ. તો આ રહ્યો તમારો પહેલો સવાલ. ક્વેશ્ચન નંબર 64 સરકારી પડતર જમીન પર ગણોત ધારો લાગુ પડે કે નહીં? ઓપ્શન એ ના. ઓપ્શન બી હા ગુજરાતની બધી જ જમીનો પર લાગુ પડે. ઓપ્શન સી માત્ર જો સરકારે લીઝ પર આપી હોય તો? કે ઓપ્શન ડી માત્ર એએલટીના ખાસ ઓર્ડરથી? નિષ્ણાત ઓપ્શન એ ના. સાચું. ક્વેશ્ચન નંબર 65 જો જમીન માલિક પાગલ હોય તો ગણોતિયાના હકનું શું થાય? ઓપ્શન એ તેના વાલી મારફત કાર્યવાહી ચાલુ રહે. ઓપ્શન બી ગણોતિયાના બધા જ અધિકારો સસ્પેન્ડ થઈ જાય. ઓપ્શન સી જમીન કોર્ટ ઓફ વોર્ડ્સ સંભાળી લે. કે ઓપ્શન ડી ગણોત આપોઆપ ખતમ થઈ જાય? નિષ્ણાત ઓપ્શન એ તેના વાલી મારફત કાર્યવાહી ચાલુ રહે છે. બરાબર. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 66 ટુકડા ધારો અને ગણોત ધારો આ બંને એકસાથે લાગુ પડે? ઓપ્શન એ હા જમીનના ટુકડા ન થાય એનું ધ્યાન રાખવું પડે. ઓપ્શન બી ના ગણોત ધારો ટુકડા ધારા પર ઓવરરાઇડ કરે છે. ઓપ્શન સી ના ટુકડા ધારો ગણોત ધારા પર ઓવરરાઇડ કરે છે. કે ઓપ્શન ડી એક સમયે એક જ કાયદો લાગુ થાય? નિષ્ણાત ઓપ્શન એ હા જમીનના ટુકડા ન થાય તેનું ધ્યાન રાખવું પડે. પરફેક્ટ. ક્વેશ્ચન નંબર 67 ગણોત ધારા હેઠળ સજા એટલે કે પેનલ્ટીની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે? ઓપ્શન એ કલમ 81, ઓપ્શન બી કલમ 63, ઓપ્શન સી કલમ 84C કે ઓપ્શન ડી આ કાયદામાં સજાની કોઈ જોગવાઈ જ નથી? નિષ્ણાત ઓપ્શન એ કલમ 81. એકદમ સાચું. ક્વેશ્ચન નંબર 68 ખેતીની જમીનની વ્યાખ્યા શું છે? ઓપ્શન એ જે જમીન ખેતી માટે વપરાતી હોય કે વાપરવા યોગ્ય હોય. ઓપ્શન બી માત્ર જે જમીન પર હાલમાં ખેતી થતી હોય. ઓપ્શન સી જે જમીન જૂની શરતની હોય. કે ઓપ્શન ડી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ બહારની કોઈ પણ જમીન? ઓપ્શન એ જે જમીન ખેતી માટે વપરાતી હોય કે વપરાવા યોગ્ય હોય. સાચો જવાબ. ક્વેશ્ચન નંબર 69 ગાયકવાડી ઇનામી જમીન પર ગણોત ધારો લાગુ પડે ખરો? ઓપ્શન એ હા ઇનામ નાબૂદી કાયદા પછી. ઓપ્શન બી ના ઇનામી જમીનો કાયમ માટે એક્ઝેમ્પ્ટ છે. ઓપ્શન સી માત્ર જો તે બરખાલી જમીન હોય તો જ. કે ઓપ્શન ડી
માત્ર મહેસૂલ વિભાગના ખાસ નોટિફિકેશનથી. નિષ્ણાત ઓપ્શન એ હા, ઇનામ નાબૂદી કાયદા બાદ. બિલકુલ સાચું. અને હવે આજનો છે છેલ્લો સવાલ, ક્વેશ્ચન નંબર 70. જો જમીન માલિક વિધવા હોય તો એમને શું છૂટ મળે છે? ઓપ્શન એ જમીન પાછી લેવા માટે મુદ્દતમાં છૂટછાટ મળે છે. ઓપ્શન બી બિન ખેડૂતને જમીન વેચી શકે છે. ઓપ્શન સી જમીન મહેસૂલ ભરવામાંથી મુક્તિ મળે છે. કે પછી ઓપ્શન ડી ગણતિયાનો ખેડૂત ખરાઈનો અધિકાર રદ થઈ જાય છે. ઓપ્શન એ જમીન પાછી લેવા માટે તેમને મુદ્દતમાં છૂટછાટ મળે છે. પરફેક્ટ. અને એની સાથે જ આપણી આ રેપિડ ફાયર ચેલેન્જ અહીં પૂરી થાય છે. આશા છે કે આ ફાસ્ટ રિવિઝન તમારી તૈયારીમાં બહુ કામ લાગશે. મહેનત ચાલુ રાખજો. ફરી મળીશું. Thank you for watching the video. For useful and informative content, please subscribe. And if you like the video, don't forget to like.